ચિત્તલમાં વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા 102મો નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અનેક લોકોએ લાભ લીધેલો હતો. ચિત્તલમાં વિદ્યાભારતી ટ્રસ્ટ ચિત્તલ અને શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ચિત્તલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ધીરુભાઈ રોજીભાઈ પાનેલિયાના સહયોગથી 102મો નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અમરેલીના જાણીતા ઉદ્ઘોષક પ્રકાશભાઈ જોશીના પ્રમુખ સ્થાને યોજાયેલા કેમ્પનું ઉદ્ઘાટન વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ વિજયભાઈ દેસાઈ અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથરના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે દાતા પરિવારમાંથી કરશનભાઈ પાનેલિયા, યુવા ઉદ્યોગપતિ દિનેશભાઈ અને સહિત નેત્ર નિદાન કેમ્પ કમિટીના સભ્યો, સ્થાનિક અગ્રણીઓ, સ્વયંસેવકો વગેરે જહેમત ઉઠાવી રહેલા હતા. નેત્રયજ્ઞમાં કેમ્પમાં 80 દર્દીઓએ લાભ લીધેલો હતો, જેમાંથી 32 દર્દીઓને રાજકોટ શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે નેત્રમણીના ઓપરેશન કરવા માટે લઈ જવામાં આવેલા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ કરેલું હતું. આપણી સંસ્કૃતિ એ સંસ્કૃતિ સેવાની સંસ્કૃતિ છે અને તેથી કરીને સર્વે ભવંતુ સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા, સર્વનું કલ્યાણ થાય એ ઉદ્દેશ્યને સાર્થક કરતો આ કેમ્પ આજ રોજ અહીંયા આયોજિત કરવામાં આવેલો છે. આપણી થઈ રહ્યું છે તેમના આજના કેમ્પના સહયોગી ચિત્તલના જ વતની અને હાલ અમદાવાદ જેમનું નિવાસ છે તેવા ધીરુભાઈ રવજીભાઈ પાનેલિયા. આજે એમને એમના દીકરાની માનતા છે ભોળા હાલીને જવાની, એટલે અત્યારે રસ્તામાં છે એટલે હાજર રહી નહીં શક્યા. એમના બદલે એમના મોટા બાપુજીના દીકરા ભાઈ કરશનભાઈ અહીંયા હાજર છે. તેમજ આજના આ કેમ્પમાં જેણે સહયોગીની સરસ એવી ભૂમિકા અગાઉ નિભાવેલી છે ભાઈ અરવિંદભાઈ પૂનાભાઈ નાડોદા, તેમને ઉર્ફે તો જય ભોળાનાથ જ બધા કહે છે. એ ભાઈ અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી વિજયભાઈ, ભાઈ પંકજભાઈ, ભાઈ સુરેશભાઈ, જેવી દિનેશભાઈ પક્ષી